हेलो बच्चों, केम छो मजा में। वेलकम टू अवर ब्यूटीफुल चैनल सीवीज फिजिक्स ट्यूटोरियल जीएम। जीएम मीन्स गुजराती मीडियम। सीवीज फिजिक्स ट्यूटोरियल पीछे गुजराती मीडियम लिखना। गुजराती मीडियम के बच्चों के लिए ये चैनल है, ठीक है। सो वेलकम टू अवर ब्यूटीफुल चैनल सीवीज फिजिक्स ट्यूटोरियल जीएम, द प्लेस वेर यू लर्न द जकास थिंग्स इन द फिजिक्स। ओके, तो गई काले आपणे डिस्कशन करेलू एकम अने परिमाण में फिजिक्स एटले शुं, भौतिक विज्ञान एटले शुं, बराबर। અને છેલ્લે આપણે ત્યાં વાત અટકેલી કે ટોટલ 7 મૂળભૂત રાશિઓ છે અને એ મૂળભૂત રાશિઓ કઈ કઈ હતી તો એ આપણે જોયેલી। એમાં પહેલું હતું લંબાઈ, બીજું હતું દળ, ત્રીજું હતું સમય, દ્રવ્યનો જથ્થો, તાપમાન, વિદ્યુત પ્રવાહ, જ્યોતિની તીવ્રતા, બરાબર। અહીંયા આપણે અટકેલા। સારું સર, ચાલો સર ભૌતિક રાશિઓ તો ચલો આપણે મળી ગઈ, પણ ભૌતિક રાશિઓ મળી ગઈ પણ એનું માપન તો કરવું પડે કે ના કરવું પડે? રાઈટ છો તમે? ભૌતિક રાશિઓનું માપન પણ કરવું પડે। તો ચોક્કસ ભૌતિક રાશિઓના માપન માટે જરૂરી છે, જેને આપણે કહીએ છીએ ભૌતિક રાશિઓના માપન માટે કઈ કઈ વસ્તુઓ જરૂરી છે। મોસ્ટ આઈએમપી ભૌતિક રાશિઓના માપન માટે બે વસ્તુની જરૂર પડે છે। એક છે નંબર, એટલે કે આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ મૂલ્ય, અને બીજું છે યુનિટ, એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ એકમ। એટલે ભૌતિક રાશિના માપન માટેનું જે સૂત્ર છે એને આપણે આવું લખીએ છીએ, Q = N × U। એન એટલે નંબર, યુ એટલે યુનિટ, યુનિટને આપણે એકમ કહીએ છીએ। ઇઝ ઇટ ક્લિયર? અને આ વસ્તુ અચળ હોય છે। એન યુ બરાબર આપણે શું લખીએ છીએ? અચળ। સર સમજાવો ને થોડુંક તો વધારે મજા આવે। જુઓ, તમે લોકો આવું લખતા હશો, 1 મીટર = 100 સેન્ટીમીટર, બરાબર। તો આ એક છે શું છે? નંબર છે। એમ છે શું છે? મીટર છે। 100 શું છે? નંબર છે। સેન્ટીમીટર શું છે? એકમ છે। સમજમાં આવે છે? તો આનો અર્થ શું થાય સમજો। મેં તમને અહીંયા કીધું કે નંબર અને એકમ એ બંને કેવા હોય છે? ગુણાકારમાં હોય છે। તો તમે આને આમ પણ લખી શકો, નંબર ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ 1/u। એટલે કે નંબર અને એકમ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। જો નંબર મોટો તો એકમ નાનો, અને જો એકમ મોટો તો નંબર નાનો। જો અહીંયા તમને ફીલ આવશે, બોલો 1 નાનો કે મોટો? સર નાનો। કોના કરતાં? 100 કરતાં। 1 100 કરતાં નાનો, તો 1 નો એકમ મોટો। જુઓ, મીટર કરતાં સેન્ટીમીટર મોટો એકમ છે। અરે સમજમાં આવે છે? ઇઝ ઇટ ક્લિયર? ભલે સમજો, અહીંયા આ બંને ભલે બદલાય પણ આ વસ્તુ અચળ રહે છે, એન અને યુ। કેમ અહીંયા બદલાણું? કારણ કે આ મીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ થયું, એટલા માટે નંબર બદલાણો। સમજમાં આવે છે? પણ એન અને યુ, નંબર અને એકમ એ બંનેનો ગુણાકાર કેવો રહેશે? અચળ રહેશે। આ વસ્તુ મગજમાં રાખજો, એટલા માટે આપણે આવું લખીએ છીએ, એન યુ = અચળ। N1 U1 = N2 U2। વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા। આનો આગળ જતાં આપણે ઉપયોગ કરીશું। વેરી મોસ્ટ આઈએમપી। અધરવાઇઝ આમ પણ લખી શકો છો, નંબર ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ 1/u। ઓકે સર, ચાલો તમે કીધું કે ભાઈ ભૌતિક રાશિઓ છે એનું માપન કરવું છે, તો માપન કરવા માટે બે વસ્તુ જોઈએ। એક તો જોઈએ નંબર એટલે કે મૂલ્ય, અને બીજું જોઈએ યુનિટ એટલે કે એકમ। ઓકે સર, ચાલો માની લીધું। હવે આગળ વધીએ થોડા। ભૌતિક રાશિઓ તો આવી ગઈ, બરાબર। હવે ભૌતિક રાશિઓને દર્શાવવા માટે કોની જરૂર પડી? તો મેં તમને કીધું એકમની જરૂર પડે છે। તો પહેલું જ આવે એકમ એટલે શું સર? તો જુઓ, ચોક્કસ ભૌતિક રાશિઓને ચોક્કસ એકમ વડે દર્શાવવો જરૂરી છે। ધારો કે તમે દ્રવ્યનો જથ્થો લો છો, તો દ્રવ્યના જથ્થાને એમ કહો કેટલા મીટર છે? નહીં ચાલે। દ્રવ્યનો જથ્થો છે તો એમ લ્યો છો, દ્રવ્યના જથ્થાને તમે શામાં માપશો? કેજીમાં જ માપશો। તો એના માટે મૂળભૂત એકમ કયો થયો? તો જુઓ, દ્રવ્યનો જથ્થો, આપણે દ્રવ્યના જથ્થા કરતાં પેલું દળ લઈએ, કોઈ પણ પદાર્થ છે દળ, દળનો મૂળભૂત એકમ કયો થયો? કેજી થયો। શું થયો? કેજી। ધ્યાનથી સમજજો, દળ એક મોટો બોલ છે, સમજો ને, એ બોલ, એને આપણે દળ કહીએ। દળનો એકમ શું થાય? કેજી। તો મૂળભૂત દળનો એકમ કયો થયો? કેજી। તો ધારો કે મેં એક ટુકડો લીધો, આ ટુકડો લીધો, આ ટુકડામાં 1 2 અને 3 ભાગ છે। એક ભાગ બરાબર કેજી છે, તો આમાં કેજી એકવાર, આ પણ કેજી એકવાર, આ પણ કેજી એકવાર। બોલ કેજી કેટલી વાર આવ્યો? 3 વાર રિપીટ થયો, તો આને આમ લખાય 3 કેજી। એટલે કે એકને એક રાશિ કેટલી વાર રિપીટ થઈ એને માપન કહીએ છીએ। જો એટલા માટે મેં અહીંયા લખેલું છે કે ભૌતિક રાશિને આપણે યોગ્ય એકમ લઈ તો દળનો યોગ્ય એકમ કોણ? કિલોગ્રામ। ઓકે, તે રાશિમાં તે કેટલા ગણો છે? તો આમાં તે કેટલા ગણો છે? 3 ગણો છે, તેને આપણે માપન કહીએ છીએ। અરે સમજમાં આવે છે? ધારો કે તમે લીધી એક લંબાઈ, 1 મિનિટ, ચલો આને હું અહીંયાથી જવા દઉં છું 2 મિનિટ માટે। ઓકે સર, જવા દો, કંઈ વાંધો નહીં, થોડી સમજ પડે છે। જુઓ,
ધારો કે મેં 1 ફૂટપટ્ટી લીધી, મને ફૂટપટ્ટીનું માપ કેટલું છે એ ખબર નથી, પણ મેં એટલું માપ્યું કે આટલું માપ છે ને, આટલું માપ બરાબર 1 મીટર. તો મેં અહીંયા મૂક્યું, આ રહ્યું, એટલે આટલું થયું 1 મીટર, ફરી પાછું આટલું થયું 1 મીટર. તો બોલો લંબાઈનો મૂળભૂત એકમ કયો? મીટર. કેટલી વાર આવ્યો? 2 વાર. તો આને આપણે શું કહીશું? 2 મીટર. ફરી પાછા માપનની વ્યાખ્યા પર આવી જાઓ. ભૌતિક રાશિને આપણે યોગ્ય એકમ લઈ, યોગ્ય એકમ લેવાનો. આમાં કિલોગ્રામ કામ કરશે નહીં, આમાં લંબાઈમાં કોણ કામ કરશે? મીટર. સમજમાં આવે છે? દળમાં કામ કોણ કરશે? કેજી. ટાઈમમાં કામ કોણ કરશે? સેકન્ડ. વિદ્યુત પ્રવાહમાં કામ કોણ કરશે? એમ્પિયર. સમજમાં આવે છે? આ બધા એના એકમ છે, ધ્યાન રાખજો. ભૌતિક રાશિને આપણે યોગ્ય એકમ લઈ તે રાશિમાં તે કેટલા ગણો છે તેને દર્શાવીએ છીએ, તેને આપણે શું કહીએ છીએ? માપન કહીએ છીએ. આઈ હોપ તમને સમજમાં આવી રહ્યું હશે, બરાબર? તો જુઓ અહીંયા ભૌતિક રાશિનો એકમ, તો કોઈ પણ રાશિના પ્રમાણિત માપને ભૌતિક રાશિનો એકમ કહે છે. કોઈ પણ રાશિનું પ્રમાણિત માપ, તો લંબાઈનું પ્રમાણિત માપ 1 મીટર, દળનું પ્રમાણિત માપ 1 કિલો, સમય માટે 1 સેકન્ડ, વિદ્યુત પ્રવાહ માટે 1 એમ્પિયર. સમજમાં આવે છે? તો કોઈ પણ રાશિના પ્રમાણિત માપને તેનો શું કહે છે? એકમ કહે છે. તો જેવી રીતના 7 ભૌતિક રાશિઓ છે એવી રીતના તેના મૂળભૂત 7 એકમો છે. જેવી રીતના ભૌતિક રાશિઓના 2 પ્રકાર, મૂળભૂત અને સાધિત. તો સીધી વાત છે, ભૌતિક રાશિ તો એનો એકમ હોવાનો જ છે. તો સાધિત રાશિઓના પણ શું હશે? એકમો હશે. પણ મૂળભૂત કેટલા એકમો? 7. તો મૂળભૂત રાશિ પણ કેટલી હશે? 7. સમજમાં આવે છે હું શું કહું છું તે? ઓકે, ચાલો સર, બધી સમજ પડી. તમે કીધું કે ભાઈ મૂળભૂત રાશિ 7, બધું 7, ચલો તમે કીધું એટલે માની લીધું. ઓકે, પણ સર આ લોકોએ જે એકમ નક્કી કર્યા કે ભાઈ લંબાઈ માટે મીટર જ લેવાનો, આના માટે કિલોગ્રામ જ લેવાનો, તો આમાં કેમ આપણે પેલું હમણાં રાજકારણ ઇલેક્શન આવે તો ઇલેક્શનમાં કેમ ગુજરાતવાળો આવો, કોંગ્રેસવાળા આવું કે ને ભાજપવાળા આવું કે, તો અલગ અલગ મત આમાં નહીં પડ્યા હોય? અરે પડ્યા હતા બેટા. એમાં અલગ અલગ પ્રકારની સિસ્ટમ આવી. એમાં પહેલી સિસ્ટમ આવી CGS. કઈ સિસ્ટમ? CGS. બીજી સિસ્ટમ આવી FPS, આ બ્રિટિશ સિસ્ટમ છે. ઓકે, પછી આવી MKS, આ ફ્રાન્સ સિસ્ટમ છે. આ બંને ફ્રેન્ચ સિસ્ટમ છે. અને ત્રીજી આવી SI સિસ્ટમ. બરાબર? એમાં સૌથી સારામાં સારી સિસ્ટમ છે તે SI સિસ્ટમ છે. આ ત્રણમાં પ્રોબ્લેમ શું આવ્યો તે હું તમને સમજાવું. એકમ પદ્ધતિમાં 3 એકમ પદ્ધતિમાં એટલે CGSનો મિનિંગ શું થાય ખબર? આમાં બધું માપન થતું હતું સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડમાં. CGSનો મિનિંગ શું થાય? C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ અને S એટલે સેકન્ડ, એટલે આપણે એને CGS કહીએ છીએ, સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. બરાબર? FPSમાં શું થતું હતું? ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. ફૂટ એ શાનો એકમ છે? તો ફૂટ એટલે લંબાઈ, પાઉન્ડ એટલે વજન અને સેકન્ડ એટલે સમય. અને એવી જ રીતના આમાં MKS એટલે MKS. બરાબર? M એટલે મીટર, સોરી માસ, K એટલે અહીંયા કેમ સેન્ટીમીટર છે તો એવી રીતના સોરી અહીંયા મીટર આવશે. એવી રીતના અહીંયા ગ્રામ છે તો અહીંયા કિલોગ્રામ આવશે, અહીંયા સેકન્ડ તો અહીંયા સેકન્ડ જ આવશે. પણ આમાં પ્રોબ્લેમ શું થયો સમજો. ટોટલ રાશિ કેટલી આપણી પાસે? 7. કઈ કઈ? લંબાઈ, બરાબર, પછી દળ, સમય, એ તો આમાં આવી જાય છે. તાપમાનનું માપન કરવું હોય તો ક્યાં આવ્યું? આમાં થઈ જ નથી શકતું. બરાબર? પછી દ્રવ્યોનો જથ્થો માપવો હોય તો ક્યાં આવે? આમાં એનો એકમ મોલ છે, આમાં ક્યાંય દેખાતો જ નથી આ સિસ્ટમમાં. બરાબર? પછી જ્યોતિની તીવ્રતા કેન્ડેલામાં મપાય, એ પણ આમાં દેખાતી જ નથી. તો એ બધી ભૌતિક રાશિઓના મેઝરમેન્ટ કરવા માટે આ સિસ્ટમ ફેલ ગઈ. આ સિસ્ટમ શું ગઈ? ફેલ. પછી 1869માં એક બેઠક યોજાઈ, SI આ લોકોની એક કમિટી યોજાઈ, અને આ કમિટીમાં એ લોકોએ નવા બીજા 4 યુનિટ નાખ્યા, જેને આપણે કહીએ છીએ પેલું જ્યોતિની તીવ્રતાનો યુનિટ, વિદ્યુત પ્રવાહનો યુનિટ. બરાબર? એ નવા 4 યુનિટ, 3 યુનિટ સિવાય નવા 4 યુનિટ નાખ્યા અને નવી સિસ્ટમ બનાવી. એ સિસ્ટમને આપણે કહીએ છીએ SI સિસ્ટમ. કઈ સિસ્ટમ કહીએ છીએ? SI સિસ્ટમ. સમજમાં આવી રહ્યું છે હું જે બોલું છું તે? ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલો સર, એ તો સમજમાં આવ્યું કે એકમ પદ્ધતિ છે, એમાં એકમ પદ્ધતિ આ 3 પ્રકારની છે, પણ આ 3 પ્રકારની એકમ પદ્ધતિ ફેલ ગઈ. બરાબર? ઉપયોગમાં તો લઈએ જ છે જ્યાં યુઝ થાય ત્યાં, પણ સૌથી લેટેસ્ટ પદ્ધતિ કઈ છે આપણી પાસે? SI સિસ્ટમ છે. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? SI સિસ્ટમ શું છે એ પણ આપણે સમજીએ. એની પહેલાં આપણે જોઈએ કે ભૌતિક રાશિનો એકમ તો આવ્યો, પણ એકમ કેવો હોવો જોઈએ? સર, અરે તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું છું. તમે કોઈ દિવસ એવું જોયું? કદાચ હું નથી કહેતો કે તમે બધા બહાર ફરવા ગયા છો, બહાર ઇન ધ સેન્સ ઇન્ડિયાની બહાર. એમ આપણે અહીંયા 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, અને આફ્રિકામાં 1 મીટર બરાબર 1000 સેન્ટીમીટર એવું પોસિબલ છે?
અરે એવું પોસિબલ હોત ને તો આપણે કપડાની શોપિંગ ત્યાંથી જ કરત, કારણ કે અહીંયા 1 મીટર બરાબર ખાલી 100 સેન્ટીમીટર ને ત્યાં 1 બરાબર 1000 સેન્ટીમીટર. સમજમાં આવે છે? એવું પોસિબલ છે નહીં. એટલે એકમ કેવો હોવો જોઈએ? એકમ ઇન્ટરનેશનલી એક્સેપ્ટેબલ હોવો જોઈએ. આંતરરાષ્ટ્રીય બધી જગ્યા ઉપર એકમ સરખો હોવો જોઈએ. અહીંયા 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ ત્યાં 1 મીટર બરાબર શું થવું જોઈએ? 100 સેન્ટીમીટર. બીજી વસ્તુ, તમે કોઈ દિવસ એવું જોયું કે ભાઈ 1 મીટર છે ને તમે કપડાં લેવા ગયા અને કપડાવાળા ભાઈને એમ કીધું કે ભાઈ મને 1000 mm કપડું આપો? ઓલો વિચારમાં પડી જશે, ભાઈ 1000 mm એટલે શું? બરાબર, સીધું સીધું બોલ ને, 1 મીટર જોઈએ છે. તો એકમ વ્યવહારિક ભાષામાં ઉપયોગ કરી શકાય તેવો પણ હોવો જોઈએ. અરે સમજમાં આવે છે? બરાબર. હવે તમે ધારો કે કોઈ જગ્યા ઉપર ગયા, કેરી, ચલો કેરીની સિઝન આવવાની છે તો કેરી લેવા ગયા, તમે એવું કહી શકો કે ભાઈ 2 મીટર કેરી આપને? કહી શકો 2 મીટર કેરી આપ? નહીં. કિલોમાં કેરી મેજર થાય, મીટરમાં કેરી મેજર થાય નહીં. તો એકમ ક્યાં કેવી રીતના ઉપયોગ કરવો એ પણ જ્ઞાન હોવું જરૂરી છે. સમજમાં આવે છે? તો એકમ કેવો હોવો જોઈએ? તો જુઓ અહીંયા, એકમનું માપ નિશ્ચિત અને સ્પષ્ટ હોવું જોઈએ. મેં એટલા માટે કીધું કે અહીંયા 1 મીટર બરાબર 100, તો દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ તો 1 મીટર બરાબર શું થવું જોઈએ? 100 સેન્ટીમીટર જ થવું જોઈએ. સમય સાથે બદલાવો ન જોઈએ. એનો મિનિંગ શું થાય કે ભાઈ શિયાળામાં 1 મીટર બરાબર 100, ઉનાળામાં 1 મીટર બરાબર 150. બરાબર સર, એવું કેમ? કારણ કે ઉનાળામાં પેલો લોખંડનો સળિયો પીગળે એટલે એની લંબાઈમાં વધારો થાય. અરે એવું ન હોય. શિયાળો, ઉનાળો કે ચોમાસું ગમે તે સિઝન હોય, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. સમય સાથે બદલાવો જોઈએ નહીં. ત્રીજું, સહજ રીતે પ્રાપ્ત થાય તેવો હોવો જોઈએ. સર, સહજ રીતે પ્રાપ્ત થાય એટલે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ હા 1 મીટર એટલે આટલું, અને એ ઇઝીલી પ્રાપ્ત થઈ જવો જોઈએ. પછી આપણે ધારો કે મારે આટલું કોઈ મેઝરમેન્ટ લેવું છે, આ બોર્ડનું માપ લેવું છે, તો હું કેવી રીતના લઈશ એનો વિચાર કર્યા કરું. એવું પોસિબલ થાય નહીં. એટલા માટે તો પેલી મીટર પટ્ટી ઉપયોગ કરેલી છે. બાય યુઝિંગ મીટર પટ્ટી તમે એને સહજ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. બરાબર. આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્ય હોવો જોઈએ, એ પણ મેં તમને કીધું. એકમ કેવો હોવો જોઈએ? આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્ય હોવો જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? તો આ ખાલી એની પ્રોપર્ટીઝ છે, યાદ રાખજો. ગુણધર્મ કે આપણે જેને એને કહીએ લાક્ષણિકતાઓ, ભૌતિક રાશિનો એકમ કેવો હોવો જોઈએ. બોલો, ઇઝ ઇટ ક્લિયર? એકમને માપવા માટેની આ બધી પદ્ધતિઓ છે, CGS, FPS, MKS અને SI સિસ્ટમ. એમાં સૌથી અગત્યની પદ્ધતિ આપણા માટે કઈ છે? SI સિસ્ટમ. આ ત્રણમાં શું આવે મેં તમને ઇન્ફોર્મેશન આપી. બોલો, કોઈ પ્રોબ્લેમ અહીંયા સુધી? ઇઝ ઇટ ક્લિયર? શ્યોર? ઓકે. ફરી પાછું એકવાર રિવિઝન કરી લઈએ. જુઓ અહીંયા, માપન કોને કહેવાય? તો ભૌતિક રાશિને આપણે યોગ્ય એકમ લઈ તે કેટલા ગણો છે, બરાબર, તે દર્શાવીએ તેને આપણે માપન કહીએ છીએ. Q = N × U. એને આપણે કહીએ છીએ મૂલ્ય, યુને આપણે કહીએ છીએ એકમ. બરાબર. અને આ NU એ બરાબર શું હોય છે? અચળ હોય છે. N1 નંબર, U1 એકમ. ઇઝ ઇટ ક્લિયર? નંબર મોટો, એકમ નાનો. આ વસ્તુ યાદ રાખજો, બહુ જ કામ આવશે. યુનિટ કન્વર્ઝેશનમાં તમને બહુ જ કામ આવશે. નંબર મોટો, યુનિટ નાનો, નંબર નાનો, યુનિટ મોટો. આ બે વસ્તુ યાદ રાખજો. એકમ કેવો હોવો જોઈએ અને એકમ પદ્ધતિ. ઇઝ ઇટ ક્લિયર? આમાં શું આવશે? સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ, ફૂટ, પાઉન્ડ, સેકન્ડ, પછી MKS, મીટર, કિલોગ્રામ, સેકન્ડ. ઓકે. અને લેટેસ્ટ કઈ છે આપણી પાસે? SI સિસ્ટમ. આપણે આના વિશે વધારે ડિસ્કશન કરીશું. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. સો પ્લીઝ ફર્સ્ટ ઓફ ઓલ પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. ઓકે, ચાલો જુઓ અહીંયા. હમણાં આપણે શું જોયું? તો એકમ પદ્ધતિ જોઈ. એમાં સૌથી લેટેસ્ટ એકમ પદ્ધતિ કઈ છે આપણી પાસે? SI એકમ પદ્ધતિ. ઠીક છે. તો SI એકમ પદ્ધતિમાં આપણે ભૌતિક રાશિ, એકમ અને સંજ્ઞા આ વસ્તુ જોઈએ. બરાબર. તો ભૌતિક રાશિ લંબાઈ, લંબાઈનો એકમ શું થાય? મીટર, એની સંજ્ઞા છે સ્મોલ m. દળનો એકમ કિલોગ્રામ, એની સંજ્ઞા છે kg. સમયનો એકમ છે સેકન્ડ, એની સંજ્ઞા છે s, સ્મોલ s. વિદ્યુત પ્રવાહ એમ્પિયર, કેપિટલ A. તાપમાન કેલ્વિન, સ્મોલ k. જ્યોતિની તીવ્રતા કેન્ડેલા, એને CD લખાય. અને દ્રવ્યનો જથ્થો એનો એકમ છે મોલ, અને એને આવી રીતના જ લખાય છે મોલ ઇંગ્લિશમાં. ઇઝ ઇટ ક્લિયર? તો જુઓ અહીંયા થોડો તમને ખ્યાલ આવતો હશે કે આ 7 કેવી રીતના, કેમ આપણે ABCDમાં A to Z છે, એવી રીતના 7 મૂળભૂત રાશિઓ છે. કેવી રાશિઓ છે? મૂળભૂત. સર, ભૂત એટલે? અરે મૂળભૂત, ભૂત નહીં. કેવી રાશિઓ છે? મૂળભૂત, ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ જેને આપણે કહીએ. બરાબર. આ એકબીજા સાથે મેચ થાય. લંબાઈને દળ ન કહેવાય કે દળને લંબાઈ ન કહેવાય.
લંબાઈને સમય ન કહેવાય કે સમયને લંબાઈ ન કહેવાય. પોતપોતાની રીતે સ્વતંત્ર રાશિઓ છે ને એકબીજા સાથે કંઈ રિલેશન છે નહીં. પણ હા, આ બંને રાશિનો ક્યાં તો તમે જો બે ધ્યાનથી હું જે પોઈન્ટ બોલું તે ધ્યાનથી સમજજો ને લખતા જજો. આ ભૌતિક રાશિમાંથી કોઈ પણ રાશિનો ક્યાં તો તમે ગુણાકાર કરો ક્યાં તો ભાગાકાર કરો તો નવી રાશિ મળશે, જેને સાધિત રાશિ કહેવાય. સર સમજ નહીં પડી? સમજ પાડું? જુઓ અહીંયા તમે બધાએ એક સૂત્ર જોયું હશે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બોલો, જોયું છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય? તો અંતર શામાં? અંતર એ કોનો એકમ છે? લંબાઈનો એકમ છે. તો જો લંબાઈ મૂળભૂત રાશિ છે, સમય મૂળભૂત રાશિ છે, તો બે મૂળભૂત રાશિનો ભાગાકાર કરી એક નવી રાશિ મળી ઝડપ, જેને આપણે સાધિત રાશિ કહીએ છીએ. કઈ રાશિ કહીએ છીએ? સાધિત, નવી મળી. પણ એમાં આ બે તો આવી કે નહીં મૂળભૂત રાશિઓ. સર બીજું એક્ઝામ્પલ આપો નહીં તો હજી મજા આવે. જુઓ, તમે આ સૂત્ર પણ સાંભળ્યું છે, બળ F બરાબર એમ એ. હા સર, એમ એટલે તો દળ થાય. સર એ એટલે શું થાય? તો તમે યાદ કરો, એનો એકમ તમે મીટર પર સેકન્ડ સ્ક્વેર લખતા હતા. જુઓ અહીંયા આ આવશે કેજી, આ આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો જો તમને કેજી આમાં જોવા મળશે, જો આર્યો કેજી. મીટર જો તમને આમાં જોવા મળશે, જો આર્યો મીટર. સેકન્ડ પણ જોવા મળશે. હા સર, આર્યો 3 જોવા મળ્યા. સમજમાં આવે છે? છે મૂળભૂતમાંથી નવો એકમ બનાવ્યો જેને આપણે કહીએ છીએ બળ, એને સાધિત રાશિ અથવા સાધિત એકમ કહીએ છીએ. સમજમાં આવે છે હું શું કહેવા માંગુ છું છે? હા સર, થોડું સમજમાં આવે છે સર. હજુ કોને? જો અહીંયા બીજું તમે આ પણ સાંભળ્યું હશે, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. અરે સાંભળ્યું છે કે? બરાબર. હા સર, સાંભળ્યું તો છે. બળનો એકમ શું થાય? તો આર્યો બળનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને સ્થાનાંતરનો એકમ શું થાય? તો મીટર થાય. કરો મર્જ, કિલોગ્રામ મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ સ્ક્વેર. હા સર, કિલોગ્રામ આર્યું. ભલે વર્ગ આવે એનાથી કંઈ ફરક પડતો, પણ મૂળભૂત એકમ અંદર 2 વાર આવે છે. એનું મિનિંગ શું થાય? મીટર 2 વાર આવ્યો એટલે મીટર સ્ક્વેર. સેકન્ડ 2 વાર આવે છે એટલે સેકન્ડ સ્ક્વેર. સમજમાં આવે છે? પણ મૂળભૂત આવી ગયો ને, કેજી આવી ગયો, મીટર આવી ગયો, સેકન્ડ આવી ગયો. ધેટ્સ ઇટ, ખેલ ખતમ. અરે સમજમાં આવે છે? તો આને આપણે સાધિત ભૌતિક રાશિ કહીએ છીએ. આ એકમને સાધિત એકમ કહેવામાં આવે છે. બોલો, કોઈ પ્રોબ્લેમ? સમજ પડી મૂળભૂત અને સાધિત કોને કહેવામાં આવે છે? ઇઝ ઇટ ક્લિયર? હા સર, થોડી સમજ પડી. ઓકે સર, તો પહેલાં એક કામ કરો, પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. આટલું નોટ કરી લો, પછી આપણે આગળ વધીએ છીએ. ઓકે, સો નીચે એક નોંધ કરીને લખી લેજો, લખાવું છું તે. બે મૂળભૂત ભૌતિક રાશિઓનો ગુણાકાર અથવા ભાગાકાર. મૂળભૂત રાશિઓનો ગુણાકાર અથવા ભાગાકાર, બે નહીં, 2 કરતાં વધારે પણ હોઈ શકે. અહીંયા આપણે જોયું ને, કિલોગ્રામ મીટર અને સેકન્ડ 3 હતી. મૂળભૂત રાશિઓનો ગુણાકાર અથવા ભાગાકાર કરીને નવી ભૌતિક રાશિ મેળવી શકાય છે, જેને આપણે સાધિત ભૌતિક રાશિ કહેવામાં આવે છે. ઓકે, ચાલો જુઓ, આમાં પણ લોચા આવ્યા. ઇન્ટરનેશનલ, આ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ કરતા હતા ને, એમાં બી લોચા આવ્યા. શું લોચા આવ્યા? જુઓ, બધું થઈ ગયું. બધું આ લોકોને ફંડામેન્ટલ નામ પણ આપી દીધું. ત્યાં ભાઈ કમિટીમાંથી એક મેમ્બર ઊભો થયો, એમ કે ભાઈ બધી વાત બરાબર. હવે તમારે ધારો કે ખૂણાનું માપન કરવું હોય તો કેવી રીતના કરશો? આમાં તો ક્યાંય ખૂણો આવતો જ નથી. આખી કમિટી ટેન્શનમાં આવી ગઈ. સમજ પડે છે? બધું જ માપી લીધું તમે. ચાલો, મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, કેલ્વિન, બધું જ માપી લીધું. એમાંથી એક ભાઈ ઊભો થયો, ભાઈ ખૂણાનું માપન કરશો, કેવી રીતના કરશો? બરાબર. હા સર, ખૂણાઓનું માપન. પરસેવા આવી ગયા લોકોને. બરાબર. પછી એ લોકોએ 2 નવી રાશિઓ કાઢી, જેને આપણે કહીએ છીએ પૂરક ભૌતિક રાશિઓ. કઈ ભૌતિક રાશિઓ? પૂરક ભૌતિક રાશિઓ. આને પૂરક નામ આપી દીધું. પછી ફંડામેન્ટલમાં તો નામ અપાય નહીં, એટલે એને નામ આપી દીધું પૂરક ભૌતિક રાશિઓ. બરાબર. એમાં પહેલી પૂરક ભૌતિક રાશિ છે જેને આપણે કહીએ છીએ પ્લેન એંગલ. થોડું ઇંગ્લિશ આવશે, વાંધો નહીં. પ્લેન એંગલ, ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ સમતલ કોણ. બરાબર, પ્લેન એંગલ. હવે પ્લેન એંગલ શું છે સમજો. આ ટોટલી આખું નવું છે તમારા માટે. થોડું કોન્સન્ટ્રેશનથી સમજો. આ મેથ્સ જ છે એવું સમજો. બરાબર. થોડું ડિટેલમાં સમજાવીશ પણ તમને મજા આવશે, ધ્યાન રાખજો. પ્લેન એંગલ એટલે શું સમજો. ઓકે, વેરી મોસ્ટ આઈએમપી. 10મા ધોરણમાં તમે ખૂણો શામાં માપતા હતા? સર ડિગ્રીમાં. 0 ડિગ્રી, 90 ડિગ્રી. સર ક્યાં પાછું તમે લાવ્યા? એક તો એનાથી જ કંટાળીને અમે દૂર ભાગતા હતા. જો સમજો,
ફિઝિક્સને સમજવાની ભાષા ગણિત છે, એટલે ગણિતથી દૂર નહીં ભાગતા. આ વસ્તુ મગજમાં રાખજો. ફિઝિક્સને સમજવાની ભાષા કઈ છે? ગણિત છે, એટલે ગણિતથી દૂર ભાગતા નહીં. મેથ્સને પકડીને રાખજો. ओके. डिफ़िकल्टी नाम की कोई चीज़ हमारी डिक्शनरी में रहनी नहीं चाहिए. उखाड़ के फेंक दो. ओके. जो भी चीज़ डिफ़िकल्ट लगे वही सीखो. अरे उसमें ही तो मज़ा है. इजी तो सब लोग. डोंट बिजी विथ इजी. इजी चीज़ों के साथ बिजी मत रहना. इज इट क्लियर? अघरी वस्तु सीखो तेमां आपणे मजा आवशे. जुओ अहींया प्लेन एंगल, समतल कोण. समतल कोण कोने के जे ध्यानथी समझजो. केम तमे लोको आपणे खबर छे, तमने लोकोने याद होय तो 1 मीटर बराबर शुं थाय? 100 सेंटीमीटर. मीटर कोनो एकम छे? लंबाईनो. सेंटीमीटर कोनो एकम छे? लंबाईनो. तो बंनेनी सरखामणी थई के नहीं? बराबर. एवी रीतना एक एकम आवशे अंशमाप. कयो एकम आवशे? अंशमाप, जे तमे 10मा धोरणमां भणी गया. અને બીજો એકમ આવશે રેડિયન. શું આવશે? રેડિયન. આ નવો છે, પચાવતા શીખજો. નવી વસ્તુને પચાવતા શીખજો. આ નવું માપ છે. આ બંને માપ કોના છે? તો બંને માપ ખૂણાઓના જ છે. બંને માપ કોના છે? ખૂણાઓના છે. અત્યાર સુધી તમે ખૂણાનું એક જ માપ ભણેલા, અંશ માપ. બીજું માપ ભણ્યા નહોતા, જેને આપણે કહીએ છીએ રેડિયન. કેમ? લંબાઈમાં તમને ઘણા બધા માપ ખબર છે, મીટર, સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટર, બરાબર. પણ ખૂણામાં તમને એક જ માપ ખબર હતું, અંશ માપ. હવે નવું માપ આવ્યું, કયું આવ્યું? રેડિયન. તો આ બંને વચ્ચેનો એક સરસ મજાનો સંબંધ છે, એ પણ હું તમને જબરજસ્ત રીતના સમજાવીશ, બરાબર. એકદમ ક્લાસિક, તમને મગજમાં ઘૂસી જ જશે, બરાબર. પણ સમજો આ બંને શું છે? એકમ છે. અહીંયા કેમ 1 મીટર એને સ્ટાન્ડર્ડ લીધું કે ભાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો અહીંયા એવી રીતના આપણે અહીંયા પણ રિલેશન, એવો રિલેશન નહીં કાઢીએ કે એક અંશમાપ બરાબર 1 રેડિયન. નહીં, અહીંયા રિલેશન કંઈક નવો નીકળશે. શું નીકળે છે હું તમને બતાવું. પહેલાં એક કામ કરો, આટલો નોટ કરી લો. મને થોડી જગ્યા જોઈ છે એટલા માટે આટલું નોટ કરી લો ફાસ્ટ. ઓકે, ચાલો આવી જાઓ, બરાબર. થોડું ડિટેલમાં સમજાવીશ, ધ્યાનથી સમજજો. એકદમ જબરજસ્ત મગજમાં ઉતરી જશે. ફિઝિક્સને ફીલ કરશો તો મજા આવશે, રટ્ટા મારશો તો મજા નહીં આવે. રટ્ટા મારશો તો શરૂઆતમાં મજા આવશે, પાછળથી તકલીફ પડશે. ઓકે, ચાલો જુઓ. બોલો, આ તમને વર્તુળ જેવું દેખાય છે? વર્તુળ છે, પણ આપણે એઝ્યુમ કરીએ કે ધીસ વન ઇઝ વર્તુળ છે, બરાબર. બોલો, વર્તુળમાં આ કઈ એક્સિસ છે? એક્સ એક્સ. આ કઈ એક્સિસ છે? વાય એક્સ. સમજજો ધ્યાનથી. બોલો, તમે આવું ભણી ગયા કે ભાઈ અહીંયાથી અહીંયા જાઓ તો આ રાઇટ એંગલ ટ્રાયેંગલ કાટકોણ બને તો આ 90 ડિગ્રી થાય. ફરી પાછા અહીંયાથી આવો તો આ ફરી પાછો 90 ડિગ્રી થાય. ફરી પાછો અહીંયાથી અહીંયા આવો 90 ડિગ્રી, ને ફરી પાછો અહીંયાથી આવો 90 ડિગ્રી થાય. બોલો, અહીંયા કેટલો ડિગ્રી હશે? 0 ડિગ્રી. અહીંયા કેટલો ડિગ્રી હશે? 90 ડિગ્રી. 90માં બીજા 90 એડ કરો એટલે 180. 180માં બીજા 90 એડ કરો 270. 270માં બીજા 90 એડ કરો એટલે 360. 360માં બીજા 90 એડ કરો એટલે 450. 450માં બીજા 90 એડ કરો એટલે 530. 530માં બીજા 540. 540માં બીજા 90 એડ કરો એટલે 630. 630માં બીજા 90 એડ કરો. સર, આવું તો એડ કર્યા કરશો તો ખબર નહીં કેટલા વર્ષો વીતી જશે. હું તમને એ જ કહેવા માગું છું, પણ આપણે ખાલી કર્યા અહીંયા સુધી કરીએ, બરાબર. હવે હું જે સમજાવવા માગું છું તે ધ્યાનથી સમજજો, બરાબર. ચાલો જુઓ, સમજો. એક વ્યક્તિ છે ને અહીંયા હતો. શરૂઆતની એની પોઝિશનને હું નામ આપી દઉં એ, બરાબર. સમજજો. આ છે ને, આને આપણે કહીએ છીએ ત્રિજ્યા. વર્તુળની ભાષામાં આને શું કહીએ છીએ આપણે? ત્રિજ્યા, બરાબર. મેં શું કર્યું કે આ ત્રિજ્યા લીધી આર. કેટલી ત્રિજ્યા લીધી? આર. ધ્યાનથી સમજજો, આર ત્રિજ્યા લીધી. હવે સમજો, મેં લીધી એક દોરી. શું લીધી મેં? દોરી. દોરીનો છેડો, એક છેડો, દોરીનો એક છેડો અહીંયા મૂક્યો. દોરીનો એક છેડો અહીંયા મૂકી અને બીજા છેડાને હું ખેંચતો ગયો તો આટલું માપ આવ્યું. દેખાય છે? આટલું માપ, બરાબર. આ દોરીનું માપ છે. દેખાય છે? સર, દેખાતું તો છે ને. અરે એઝ્યુમ કરો, આ દોરીનું માપ છે. ત્રિજ્યા જેટલું માપ છે. કોના જેટલું માપ છે? ત્રિજ્યા જેટલું માપ છે. હવે મેં શું કર્યું? આ દોરીને આની ઉપર પાથરી દીધી. તો આની ઉપર પાથરી તો અહીંયા સુધી આવીને દોરી ખતમ થઈ ગઈ, બરાબર. હા જી સર, થોડી સમજ પડે છે. તમે શું કર્યું સર ખબર? આટલું માપ લીધું દોરીથી અને આટલું માપ અહીંયા પ્રસરાવી દીધું. હા સર, સમજ પડી, બરાબર. તો આટલું માપ જે પ્રસરાવ્યું ને અહીંયા દોરીને મૂકીને, આનું મેં નામ આપ્યું ચાપ. શું નામ આપ્યું? ચાપ. દોરીનો છેડો જ્યાં પૂરો થયો, ધારો કે દોરીનો છેડો અહીંયા પૂરો થયો, આ છેડાને ફરીથી ઉગમ બિંદુ સાથે જોઈન્ટ કરો. તો દોરી ક્યાંથી ક્યાં ગઈ? અહીંયાથી અહીંયા ગઈ. એટલે દોરી અહીંયાથી અહીંયા જાય છે તો બોલો, એક ખૂણો બનાવે છે કે નહીં? આ ખૂણાને મેં નામ આપ્યું થીટા. શું નામ આપ્યું? થીટા. તો સમજો, મોસ્ટ IMP સોરી, ખૂણો એટલે શું થશે? તો ખૂણો કૌંસમાં લખું છું થીટા. થીટા બરાબર
ચાપ ભાગ્યા ત્રિજ્યા. શું થશે? ચાપના છેદમાં ત્રિજ્યા. આ ચાપ એના છેદમાં ત્રિજ્યા. આ પણ ત્રિજ્યા, આ પણ ત્રિજ્યા, બધી ત્રિજ્યા જ કહેવાય. આને આપણે શું કહીએ છીએ? ખૂણો. અને આ ખૂણો હંમેશા શામાં હશે? રેડિયન. તો સર અંશ માપનું શું કરીએ? અરે કરીએ, શાંતિ તો રાખો. આપણે બંનેનું રિલેશન તમને બહુ જકાસ રિલેશન બતાવું છું, બરાબર. ખૂણો, આ ખૂણો હંમેશા શામાં મપાશે? રેડિયનમાં મપાશે. ધ્યાન રાખજો. અંશ માપમાં મપાશે નહીં. અંશ માપમાં માપવો હશે તો તમારે એને કન્વર્ટ કરવો પડશે. કેવી રીતના થાય બધું તમને જબરજસ્ત શીખવાડું છું. અહીંયા ધ્યાનથી સમજજો, બરાબર. હવે મેં શું કર્યું સમજો. ધારો કે સમજો, મોસ્ટ આઈએમપી ખૂણાની વ્યાખ્યા શું કહે? જેટલી ત્રિજ્યા એટલો જ ચાપ લાગે, એનાથી વધારે ચાપ લાગે નહીં, બરાબર. ધારો કે ત્રિજ્યા આર બરાબર 1 એકમ લઈ લો. કેટલા એકમ લઈ લો? 1 એકમ. તો વિચાર કરો, બોલો આ ત્રિજ્યા કેટલા એકમ બની? 1 એકમ. તો ચાપ પણ કેટલા એકમ બન્યો મારો દોસ્ત? 1 એકમ. બોલ, ખૂણાની વ્યાખ્યા શું? ચાપના છેદમાં ત્રિજ્યા, 1/1. તો ખૂણો કેટલો મળ્યો? 1 રેડિયન. કેટલો મળ્યો ખૂણો? 1 રેડિયન. એટલે આ ખૂણો મને મળી ગયો 1 રેડિયન. રેડિયનને આવી રીતના લખાય. 1ની ઉપર આર લખો તો પણ રેડિયન કહેવાય, 1ની ઉપર સી લખો તો પણ રેડિયન કહેવાય, બરાબર. 1 રેડિયન. ઓકે, સમજો હે હવે મોસ્ટ આઈએમપી. બોલ, આપણે શું લખતા હતા? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, બરાબર. તો મીટરમાંથી મારે સેન્ટીમીટરમાં જવું હતું, તો મેં કોને અહીંયા બેઝ બનાવ્યો? કોને મેં સ્ટાન્ડર્ડ તરીકે લીધો? 1ને. તો અંશમાપમાંથી રેડિયનમાં ફેરવવા માટે આપણે 180 ડિગ્રીને સ્ટાન્ડર્ડ તરીકે લઈએ છીએ. શું તરીકે લઈએ છીએ? સ્ટાન્ડર્ડ. એટલે કેવી રીતના જુઓ, સમજો. હું આવી રીતના મારે જોઈએ છે કે 180 ડિગ્રી એટલે કે અંશમાપ બરાબર ખાલી જગ્યા રેડિયન. આ ખાલી જગ્યા પૂરવાની છે. એટલે આનો મિનિંગ શું થાય કે આ ખૂણો ફરતો ફરતો રેડિયનમાં 180 ડિગ્રી સુધી આવે ત્યાં સુધી મારે એને લાવવાનો છે, બરાબર. તો મેં શું કર્યું ખબર? ફરી પાછી પ્રોસેસ રિપીટ કરી. ફરી પાછું દોરો લીધો. એ દોરાનો એક છેડો અહીંયા મૂક્યો અને બીજો છેડો અહીંયા આવ્યો. તો અહીંયા પૂરો થઈ ગયો. તો આને ફરી પાછું મેં અહીંયા જોઈન્ટ કરી દીધો. બોલ, આ અહીંયાથી અહીંયા ગયો, 1 રેડિયનનો ખૂણો બનાવ્યો. તો આ પણ કેટલા રેડિયનનો ખૂણો બનાવવાનો? 1 રેડિયન. ફરી પાછું આટલું માપ લો. અહીંયા આવીને દોરો પૂરો થઈ જશે અને અહીંયા કનેક્ટ કરો. બોલો, આ કેટલા રેડિયનનો માપ બનવાનો? 1 રેડિયન. ફરી પાછું અહીંયાથી આગળ વધો. દોરો અહીંયા આવીને અહીંયા પૂરો થઈ ગયો. બોલો, કેટલા રેડિયનનું માપ બન્યું? 1 રેડિયન. પણ સર, આપણે તો અહીંયા અટકી જવાનું હતું, આપણે આગળ નીકળી ગયા. હવે શું કરીએ? કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, બરાબર. બોલ, આ 1 રેડિયન અહીંયાથી અહીંયા સુધીનું 1 રેડિયન છે ને. તો આપણે પ્રેક્ટિકલી રીતે એવું પ્રૂફ કર્યું, સમજો. પ્રેક્ટિકલી પ્રૂફ કરેલું છે. આપણે અત્યારે કરવા નથી બેસવાના, પણ પ્રેક્ટિકલી પ્રૂવ કરેલું છે. પ્રેક્ટિકલી એવું પ્રૂવ કર્યું કે આટલું 1 રેડિયન છે. તો આટલું માપ જે આવે છે ને એ કેટલું આવશે ખબર? 0.14156 ડેશ 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 ડેશ. સર, આ ડેશ 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 એટલે શું? બહુ મોટી સંખ્યા છે, બરાબર. પોઈન્ટ ડેશ 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 1 રેડિયનનો આટલો ભાગ એટલે 0. સમથિંગ 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 આવશે, બરાબર. એ આટલો આવે છે. ઓકે સર, ચાલો હવે જોઈએ આપણે અંશમાપમાં આવી જાઓ. બોલ, અહીંયાથી મેં ચાલુ કર્યું તો અંશમાપ અહીંયા સુધી આવ્યું તો કેટલા થયા? 180 ડિગ્રી. હા જી સર, 180 અંશમાપ, બરાબર. સર, રેડિયનમાં ચેક કરો તો 1 રેડિયન, 2 રેડિયન, 3 રેડિયન વત્તા 1, 4, 5, 6 રેડિયન. એટલે ટોટલ થાય છે સર 3.14, 15 રેડિયન. હા જી સર, રેડિયન ગુજરાતીમાં લખો ને સર? ગુજરાતીમાં લખું બસ બેટા. આ રેડિયન ગુજરાતીમાં આવ્યું, બરાબર. તો જુઓ, 180 ડિગ્રી બરાબર કેટલા રેડિયન મળ્યું? આટલા રેડિયન મળ્યું. પણ આ યાદ રાખવું બહુ અઘરું પડી જાય એમ હતું. આ વેલ્યુ યાદ રાખવી બહુ ડિફિકલ્ટ હતી. આપણા માટે ઇઝીલી યાદ રહી શકે એવું હતું નહીં. એટલા માટે મેં આને નામ આપી દીધું પાઈ. શું નામ આપી દીધું? પાઈ. શું નામ આપી દીધું? પાઈ. અત્યાર સુધી તમે એવું ભણેલા સર, પાઈ એટલે 3.14. ના બેટા ના, આ ડિજિટ બહુ લાંબો આવે છે અને યાદ રાખવું અઘરો પડે છે. એટલા માટે આપણે પાઈ કહીએ છીએ. અને 3.14ને આપણે પાઈ નામ આપેલું છે. ઇઝ ઇટ ક્લિયર? એટલે આપણે આવું લખીએ છીએ 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. સમજ પડી? અહીંયા કેમ રિલેશન હતો? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો અહીંયા ખૂણાનો રિલેશન મળી ગયો. 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. વેરી 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 મોસ્ટ આઈએમપી. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું કે ન આવ્યું? બરાબર. 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન.
ઓકે, ધારો કે તમને એમ પૂછે 60 ડિગ્રી બરાબર કેટલા, તો અરે 180 ડિગ્રી બરાબર પાઈ, તો 60 ડિગ્રી બરાબર કેટલા રેડિયન, આ બંનેનો ગુણાકાર ભાગ્યા આ π/3 રેડિયન. બરાબર, સમજમાં આવે છે? ઓકે, ચાલો પહેલાં નોટ કરી લો, પછી આપણે આગળ વધીએ છીએ. ઓકે, એમાં જે આ ખૂણો છે ને એને જ આપણે કહીએ છીએ સમતલ કોણ, ધ્યાન રાખજો. બરાબર, અને સમતલ કોણ કેટલો હોય છે તો 2π હશે, મહત્તમ સમતલ કોણ. હવે આખું સર્કલ કમ્પ્લીટ કરીએ તો કેટલું થાય સર? 2π કેમ જુઓ, સમજો. બોલો 180 ડિગ્રી બરાબર કેટલા રેડિયન આવ્યું સર? પાઈ રેડિયન આવ્યું. તો કોઈ તમને પૂછે તો 60 ડિગ્રી બરાબર કેટલા? અરે આવું તો ધોરણ 10માં ભણતા, આટલા બરાબર આટલા તો આટલા બરાબર કેટલા, આ બંનેનો ગુણાકાર કરો ને ભાગ્યા કરી નાખો. ન આવડે ને તો કંઈ કરવાનું નહીં, 60 લખવાનું ગુણ્યા પાઈના છેદમાં 180 કરી દેવાનું. આ યાદ રાખજો. જુઓ અહીંયા 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન, તો 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180. બરાબર, તો 2 ડિગ્રી બરાબર 2 પાઈના છેદમાં 180. 60 ડિગ્રી બરાબર 60 પાઈના છેદમાં 180. 15 ડિગ્રી બરાબર 15 પાઈના છેદમાં 180. સમજમાં આવે છે? ઓકે, તો અહીંયા કેટલો તમારો જવાબ આવશે? π/3. ધારો કે તમને જોઈએ છે 30 ડિગ્રી બરાબર કેટલા, તો 30 ગુણ્યા π/180, તો મારો આન્સર આવશે પાઈના છેદમાં 6. ધારો કે મને જોઈએ છે 45 ડિગ્રી બરાબર કેટલા, તો 45 ગુણ્યા પાઈના છેદમાં 180 બરાબર π/4. ધારો કે મને બરાબર જોઈએ છે 120 ડિગ્રી બરાબર કેટલા, તો 120 પાઈના છેદમાં 180. 0 0 કેન્સલ, 6થી કેન્સલ થશે, 2π/3. સમજમાં આવે છે? પણ સર આ છે શું એ તો કયો, પાઈ કે એના લાગી પડેલા છે. સમજાવો. બોલો અહીંયા સુધી સમજ પડી? કોઈ પ્રોબ્લેમ નથી ને? હા જી. જુઓ, તમને અત્યાર સુધી કોઈ એવું પૂછતું હતું કે ભાઈ સાઈન 30 ડિગ્રી કેટલા થાય, તો તમે હસતા હસતા જવાબ આપતા હતા 1/1/2 થાય. પણ જો તમને કોઈ એમ પૂછે કે સાઈન π/6 કેટલા થાય, તો તમે રડવા લાગો. રડવાની કોઈ જરૂર નથી, કારણ કે 30 ડિગ્રી અને π/6 બંને એક જ કહેવાય કે નહીં. એટલે કે આ ખૂણો છે તો આ પણ ખૂણો છે. ખૂણાને બીજી રીતે લખવાની રીત છે ખાલી. ખૂણાને તમે 30 ડિગ્રી પણ લખી શકો ને π/6 પણ લખી શકો, બંનેનો જવાબ એક જ આવશે. ખૂણાને તમે 45 પણ લખી શકો ને π/4 પણ લખી શકો. ખૂણાને તમે 120 પણ લખી શકો, 2π/3 પણ લખી શકો. એટલે સાઈન 30નો આન્સર 1/1/2, તો 30 બરાબર π/6, તો એનો પણ આન્સર 1/2 જ આવશે. આઈ હોપ તમને સમજમાં આવી રહ્યું હશે. હા સર. tan 45 છે, tan 45ની કિંમત 1 થાય, તો તમને આમ પૂછે તો સર tan π/4. અરે મારા બચ્ચા એ જ થાય, એક જ થાય, કારણ કે 45 ડિગ્રી બરાબર બંને ખૂણા જ છે. અરે આ બંને શેના એકમ છે? લંબાઈના જ છે મારો ભાઈ. 1 મીટર લખો, 100 સેન્ટીમીટર લખો, બંને છે તો લંબાઈના જ એકમ ને. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે હું શું કહેવા માગું છું તે? ઓકે, સો પ્લીઝ પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. ઓકે, તો બે પૂરક ભૌતિક રાશિઓમાંની એક રાશિ હતી પ્લેન એંગલ એટલે કે સમતલ કોણ, અને બીજી છે ઘન કોણ. બરાબર, ઘન કોણ કોને કહેવાય? તો જુઓ, ઘન કોણનો મિનિંગ થાય એ 3D માટે ઉપયોગ થાય. 3 ડાયમેન્શન હોય. તરબૂચ જોયું? તરબૂચનો ઉપરનો થોડો તમે આવી રીતના કટ કરીને 12 પાર્ટ કાઢો તો તમને આવો દેખાશે. જો આ તરબૂચનો ઉપરનો પાર્ટ અને આ કટિંગ કરેલું છે અંદરનો પાર્ટ, ઠીક છે, અને કાઢી નાખો તો આવો દેખાશે. બરાબર, તો ઘનકોણમાં 3D 3 એક્સિસ આવે, X, Y અને Z. બરાબર, તો એ આવી રીતના આમ હશે, 3 એક્સિસ વચ્ચેનો ખૂણો. આ અંતર હશે R. તો ઘનકોણનો સૂત્ર થશે કે ક્ષેત્રફળ એટલે કે આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. તો જુઓ અહીંયા ઘનકોણ એટલે 3Dમાં હશે, એટલે 3Dમાં એટલે આમ પણ વર્તુળ હશે ને આમ પણ બધી બાજુથી તમને તરબૂચને જુઓ, બધી બાજુથી વર્તુળ જ દેખાશે. બરાબર, તો મહત્તમ ઘનકોણ 4π રેડિયન. જો આનો એકમ શું છે? રેડિયન છે. ઘનકોણનો એકમ સ્ટી રેડિયન છે. શું છે? સ્ટી રેડિયન. બરાબર, યાદ રાખજો. આ MCQ માટે મોસ્ટ IMP ડાયરેક્ટ પૂછાય છે ઘણીવાર. ઓકે, આ અંશમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય ને મારા બચ્ચાઓ તો આ પ્લેન એંગલ, સમતલ કોણ, ડિગ્રી, રેડિયન. આ ધ્યાન રાખજો, સ્ટુડન્ટને આમાં જ તકલીફ પડે છે. ઇઝ ઇટ ક્લિયર? આખું ત્રિકોણમિતિ ટેબલ રેડિયનમાં બનાવજો. હવે ડિગ્રીમાં નહીં, શામાં બનાવશો? રેડિયનમાં બનાવજો. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? ઓકે, સો આજે આપણે જોયું ભૌતિક રાશિ અને તેના એકમો. બરાબર, ચાલો એકમો વિશે થોડો ખ્યાલ મેળવી લઈએ. તો એકમોને લખવાની અમુક મેથડ હોય છે. બરાબર, એ મેથડ કઈ હોય છે તે આપણે જોઈએ. પહેલાં આટલું નોટ કરી લો. ઓકે, ચાલો. SI એકમ પદ્ધતિના થોડાક નિયમો છે, ધ્યાનમાં રાખજો. પહેલું,
એકમને સંકેત મુજબ દર્શાવવો જોઈએ. ધારો કે કિલોગ્રામ દળ છે તો એને કેજી જ લખાય. તમે પછી તમારા મન ફાવે તેવા અક્ષરોમાં એનો ઉપયોગ કરી શકો નહીં. બરાબર. એકમના વચ્ચે કે અંતે પૂર્ણ વિરામ ન મૂકવું જોઈએ. ધારો કે કેજી છે તો કેજી પછી ફૂલ સ્ટોપ ન આવે. કેજી એટલે ખાલી કેજી જ લખવાનું. ઇઝ ઇટ ક્લિયર? જ્યારે બહુવચનમાં એકમનો ઉપયોગ થાય ત્યારે સંજ્ઞામાં ફેરફાર થવો જોઈએ નહીં. ધારો કે આપણે એમ કીધું છે કે મેં આટલા મીટર અંતર કાપ્યું. આટલા મીટર એટલે બહુવચન થઈ ગયું. તો એમાં મીટરમાં સંજ્ઞા તો એમ જ આવશે. એનાથી કંઈ ફરક પડવાનો છે? તમે હજારો મીટર કાપો કે લાખો મીટર કાપો, પાછળ એમ જ લાગે. આ ધ્યાન રાખજો. અને એકમ જો વૈજ્ઞાનિકના નામ પરથી હોય તો પ્રથમ અક્ષર કેપિટલ લખવો નહીં. અને જો ખાલી તમે એની સંજ્ઞા ઉપયોગ કરો તો કેપિટલ લખી શકો છો. સર ઉદાહરણ આપો. બળનો એકમ ન્યૂટન છે તો ન્યૂટન લખો તો એમાં એન કેપિટલ નહીં, સ્મોલ જ રાખવાનો. પણ જો તમે સંજ્ઞા લખો છો તો એને કેપિટલ એનથી દર્શાવી શકો છો. સમજમાં આવે છે? આ બળ એ બળનો એકમ છે તો આવી રીતના ભૌતિક રાશિને એકમથી દર્શાવી શકાય છે. આ ધ્યાનમાં રાખજો. વેરી મોસ્ટ આઈએમપી. તો આજે આપણે આટલું રાખીએ છીએ. કાલે આપણે આગળ ચર્ચા કરીશું. જો તમને આ વિડીયો લેક્ચર સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ.